દર્શક મિત્રો, ગુનાખોરીની દુનિયામાં ઘણીવાર એવી ઘટનાઓ બને છે જે સામાન્ય માણસની કલ્પના બહારની હોય છે. પોલીસથી બચવા માટે ગુનેગારો અંડરગ્રાઉન્ડ થતા હોય છે અથવા વેશપલટો કરીને કોઈ આંતરિયાળ ગામડામાં છુપાઈ જતા હોય છે. પરંતુ અમદાવાદના એક શાતિર હત્યારાએ પોલીસને ચકમો આપવા માટે જે રસ્તો આપવાનો છે તે જાણીને પોલીસ પણ માથું ખંજવાળતું મજબૂર થઈ ગયું હતું. 2005ના એક મર્ડર કેસનો આજીવન કેદનો કેદી જે 12 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર હતો. એ બીજા ક્યાંય નહીં પણ મુંબઈમાં સુપરસ્ટાર સાથે ફિલ્મોમાં એક્ટિંગ કરી રહ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખરે આ બહુરૂપી કલાકાર હેમંત ઉર્ફે નગીનદાસ મોદીને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. વાર્તાની શરૂઆત થાય છે વર્ષ 2005થી. ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં નરેન્દ્ર નામના એક વ્યક્તિની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે 2008માં હેમંત મોદી તેના ભાઈ સહિત કુલ 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી. હેમંત સાબરમતી જેલમાં પોતાની સજા કાપી રહ્યો હતો. વર્ષ 2014માં તેને હાઈકોર્ટ તરફથી 30 દિવસના પેરોલ મળ્યા. બસ આ જ મોકાનો ફાયદો ઉઠાવી હેમંત જેલમાંથી બહાર આવ્યો અને પછી ક્યારેય પાછો ન ફર્યો. તેની સાથેના બાકીના 6 આરોપીઓ જેલની સજા પૂરી કરીને બહાર પણ આવી ગયા. પણ હેમંત પોલીસ માટે એક વણ ઉકેલાયું કોયડું બનીને હવામાં ગાયબ થઈ ગયો હતો. જેલમાંથી ભાગ્યા પછી હેમંતે પોલીસ પકડી ન શકે એ માટે પોતાનું નામ બદલીને સ્પંદન મોદી રાખ્યું. શરૂઆતમાં તે પાટણ અને સિદ્ધપુરમાં રહ્યો, જ્યાં તેણે એક સ્થાનિક નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું. અંદર છુપાયેલા કલાકારે તેને 2017માં મુંબઈ પહોંચાડી દીધો. નવા નામે તેણે બોલિવૂડમાં ઓડિશન આપવાનું શરૂ કર્યું. નવાઈની વાત તો એ છે કે તેની એક્ટિંગને જોરે તેની મોટી મોટી ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. હેમંત અત્યંત શાતિર મગજનો હતો. તેને ખબર હતી કે પોલીસ સાયબર સેલની મદદથી પકડી શકે છે. તેથી તે કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વાપરતો નહોતો. તે ક્યારેક લાંબા સમય એક ફોન નંબર કે એક લોકેશન પર રહેતો નહીં. કેમેરા સામે હોવા છતાંય તે ડિજિટલ દુનિયામાંથી એટલો દૂર હતો કે પોલીસ તેને ટ્રેક કરી શકી ન હતી. પરંતુ દર્શક મિત્રો, કહેવાય છે ના કે ગુનેગાર ગમે તેટલો સ્માર્ટ હોય, એક નાની ભૂલ તેને પકડી પાડે છે. 12 વર્ષે મુંબઈમાં વિતાવ્યા બાદ હેમંતને લાગ્યું કે હવે બધું શાંત થઈ ગયું છે અને પોલીસ તેને ભૂલી ગઈ છે. તે અમદાવાદ પાછો ફર્યો અને ઘીકાંટા મેટ્રો સ્ટેશન નજીક ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. એ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ધાખડાને એક ચોક્કસ બાતમી મળી. પોલીસે વોચ ગોઠવી અને તેને ઘેરી લીધો. अहमदाबाद क्राइम ब्रांच ने एक हेमंत नगीनदास मोदी करके 12 साल से पैरल जब आरोपी को अहमदाबाद से में मर्डर के केस में उसे सजा हुई थी. उसके बाद वो 2014 तक जेल में थे. बाद में वहाँ से पैरल जब हुआ. पैरल जंप के बाद 12 साल से वो वांटेड था. उस आरोपी ने अपनी 12 साल की जो वांटेड रहा तब तक फिल्म इंडस्ट्रीज में खुद का अलग अलग रोल निभाया है. वैसे भी सोशल मीडिया पे बहुत खुद के रोल किया है. वेब सीरीज पे भी उसी की बहुत सी सीरीज रिलीज हुई है. इस दौरान हमें अहमदाबाद क्राइम ब्रांच को कल बातमी मिली कि ये वांटेड आरोपी अहमदाबाद में आया हुआ है. तो कल हमारी ब्रांच ने उसे अहमदाबाद से पकड़ पाया. शुरुआत में उसने अपना खुद का जो नंबर और जो आइडेंटिटी थी वो छुपाने के लिए अहमदाबाद में आया ही नहीं था. पाटन और इस तरफ रहा था और बाद में बॉम्बे चले गया था. और जो अपना सोशल नेटवर्किंग और मोबाइल का उसने यूज ही नहीं किया था. इससे टेक्नोलॉजी की वजह से उस पर नहीं पहुंच सके थे. बाद में अहमदाबाद में आए ऐसे लोकल इन्फॉर्मेशन से बातमी मिलने के बाद कल उसे पकड़े पड़ा. ट्विंकल दवे करके उसने अपना नाम रखा था. उसके बाद उसने मुंबई में और अहमदाबाद में अलग अलग सीरियल और फिल्म में काम किया था.